ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ ત્રણે मनोबुद्ध्यहंकार चित्तानिनाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न चाग्नो भूमिर्न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातु न वा पञ्चकोशः न वा पाणिपादौ न चोपस्थवायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागो न मे लोभमोहौ मनो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न धामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ન ધર્મો ન ધર્મ ધર્મો ધર્મ એનો વિસર્ગ સંધિનો નિયમ છે. ન ચ અર્થ અર્થ હું નથી, અર્થાત સિક્યોરિટી સલામતીનો વિષય કોઈ હું નથી, હું સલામત છું જોઈએ છે. અને ન કામ આનંદ વગેરેનો જે વિષય સામાન્ય રીતે જે જોવા મળે છે જગતના વિષયો વગેરે એવો વિષય હું નથી. ન મોક્ષ હું મોક્ષ નથી. ગજબ કહેવાય. એનીવે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે ચાર પુરુષાર્થની વાત કરી. ચાર પુરુષાર્થની અંદર મોક્ષને પરમ પુરુષાર્થ કહ્યો.
પરમ પુરુષાર્થનો અર્થ એવો થયો કે મનુષ્ય માટે ખરેખર એક જ પુરુષાર્થ છે. પરમનો અર્થ સામાન્ય રીતે શ્રેષ્ઠ, પરંતુ આ ધર્મ અર્થ કામ જે છે એ ખરેખર પુરુષાર્થ નથી. જ્યાં સુધી મારી સમજ યોગ્ય ન હોય ત્યાં સુધી આ બધા પુરુષાર્થ છે. વાસ્તવમાં ખરેખર જે વ્યક્તિ સમજી ગયો છે, જે વિવેકી છે, અને એ વિવેકી માટે કેવળ એક જ પુરુષાર્થ છે. બધા માટે એક જ પુરુષાર્થ છે, પરંતુ જે લોકોને ખ્યાલ નથી, જે લોકો મોહિત થઈ ગયેલા છે, મોહ પામેલા છે, અવિવેકી છે, એ લોકો માટે ચાર પુરુષાર્થ છે. અર્થનો પુરુષાર્થ છે, અને કામનો પુરુષાર્થ છે, ધર્મનો પુરુષાર્થ. ખરેખર તો કેવળ એક પુરુષાર્થ છે. એટલે એ વસ્તુ ત્યાં ક્યાં કહેવામાં આવી? આ સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર આ વસ્તુ કહેવામાં આવી. એટલે વિવેક વગેરે જે કહેવામાં આવ્યું ત્યાં નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અને અનિત્ય વચ્ચેનો વિવેક જે છે એની વાત કરી. નિત્ય વસ્તુ મોક્ષ છે, અનિત્ય વસ્તુ આ અર્થકામ ધર્મ વગેરે. ધર્મ એટલે પુણ્ય, ત્યાં પછી એ અનિત્ય જ છે. પુણ્યનું ફળ મળે ત્યાં સુધી, પછી પુણ્ય તો ક્ષય પામી ગયું. એટલે વાસ્તવની અંદર અર્થકામ ધર્મ વગેરે જે છે એ બધા તો અનિત્ય વસ્તુ છે. એટલે જીવનની અંદર અનિત્ય વસ્તુઓ તરફ આપણે એને ધ્યેય માનીને જઈએ કે નિત્ય વસ્તુ તરફ આપણે એને ધ્યેય માનીએ. તો આપણા જીવનનું ધ્યેય કોઈ અનિત્ય વસ્તુ છે કે નિત્ય વસ્તુ છે? બધાની અપેક્ષા શું છે? બધાનું હૃદય શું ઈચ્છે છે? નિત્ય વસ્તુ ઈચ્છે છે. બધે આપણે નિત્યતા જ ઈચ્છીએ છીએ. સંબંધમાં નિત્યતા ઈચ્છીએ છીએ, ને સલામતી નિત્ય ઈચ્છીએ છીએ, ને સુખે નિત્ય. નિત્ય એટલે શું? અત્યારે, કાલે, સાંજે, આજે, કાલે, પરમ દિવસે, 10 વર્ષ પછી પણ, 15 વર્ષ પછી પણ નિત્ય વસ્તુ ઈચ્છીએ છીએ. તો નિત્ય વસ્તુ વાસ્તવની અંદર જગતનો વિષય ન હોઈ શકે. આ તો સમીકરણો જ નીકળે છે. નિત્ય વસ્તુ કોઈ જગતનો વિષય ન હોઈ શકે. કેમ? જગત અનિત્ય છે. જો જગત અનિત્ય હોય તો પછી રોજ સવાર પડે આમ દ્રષ્ટિ હોય છે, આ લઈ આવું સાંજે, સવારે નીકળું, સાંજે લઈને આવું, સવારે નીકળું, સાંજે લઈને આવું, બેગ ભરીને આવું, થેલી ભરીને આવું, બસ. શું બોલો છો સ્વામીજી તમે? જગતનો કોઈ વિષય વાસ્તવમાં જીવનનું ધ્યેય ન હોઈ શકે. સિમ્પલ. કેમ નહીં? કારણ કે જગત અનિત્ય છે. જગત તો સતત બદલાતું છે. માટે એ જગત છે ક્યારેય સલામતી ના આપી શકે, ક્યારેય સુખ ના આપી શકે, આપતું પણ નથી. ચાલો, એનીવે. એટલે એ રીતે મોક્ષ જ જીવનનું ધ્યેય છે. પણ એ વસ્તુને જરા સમજવી પડે એવી છે થોડી. એટલે પહેલાં તો ધર્મ જે છે, ધર્મ પુરુષાર્થ, આપણે જે મેં ધર્મની વાત કરી એ પુણ્યની રીતે નથી કરી. ધર્મની 2 રીતે વ્યાખ્યા થાય છે. પુણ્યની રીતે, ધર્મને પુણ્યની રીતે પણ કહેવામાં આવે છે, પરંતુ એ પુણ્ય તો વાસ્તવમાં કર્મફળ છે અને એ અનિત્ય છે. એટલે એ નહીં, પરંતુ જે પુણ્ય આપણે જે ધર્મની મેં વાત કરી, જીવનમાં જે કરવું જોઈએ વગેરે વસ્તુ, એ વસ્તુ પણ છેવટે તમને આ જે ઇમોશનલી મેચ્યોર બનાવે, જે મેં વાત કરી, એ પણ એનું એ છેવટે એ તો તમને આંશિક સ્વતંત્રતા આપે છે. પણ એ સ્વતંત્રતા આંશિક રીતે જે પ્રાપ્ત કરી એના કારણે પછી તમે આગળ મોક્ષ, જેમાં તમે પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરો, એ તમારું ધ્યેય બને છે. એટલે ધર્મ પુરુષાર્થ પણ જે છે છેવટે શેના માટે છે? મોક્ષ માટે છે. અને અર્થકામ વગેરે છે તો બિલકુલ અર્થ પુરુષાર્થ છે. સલામતીના વિષયો પ્રાપ્ત શેના માટે કરીએ છીએ? અસલામતીમાંથી મુક્તિ, મોક્ષ જોઈએ છે. એટલે સલામતીમાંથી મુક્તિ માટે સલામતીના વિષયો જોઈએ. હું સલામત હોઉં તો કોઈ સલામતીના વિષયોની અપેક્ષા રાખે? ન જ રાખે. એટલે વાસ્તવની અંદર જીવનમાં અર્થ અને મોક્ષની વચ્ચે તમે ખરેખર શું ઈચ્છો છો એ નક્કી કરો. મોક્ષ એટલે અસલામતીમાંથી મુક્તિ, અર્થ એટલે સલામતીના વિષયો. સલામતીના વિષયો શું સલામતીના વિષયો માટે છે કે સલામતીના વિષયો અસલામતીમાંથી મુક્તિ માટે છે? અસલામતી માટે. અર્થ અને મોક્ષની વચ્ચે પણ ખરેખર પુરુષાર્થ શું છે? મોક્ષ છે. આવું છે. એટલે આ વિવેક એ સાધન ચતુષ્ટય સંપત્તિનું પ્રથમ ડગલું છે. મોટાભાગના લોકો એ પગથિયું ચૂકી જાય છે. એને એ વિવેક ના હોય એને કારણે વૈરાગ્ય નથી આવતું. વિવેક વૈરાગ્ય છે ને, ખ્યાલ છે ને? તો વિવેક વૈરાગ્ય શમદમ સમાધિ સટ્ટ સંપત્તિ અને મુમુક્ષુત્વ. તેમાં વિવેક જ નથી, પછી વૈરાગ્ય ક્યાંથી આવે? વિવેકથી ખબર પડે કે મોક્ષ જ જીવનનો પુરુષાર્થ છે. તો અને મોક્ષ વાસ્તવની અંદર એ તો આત્માનું સ્વરૂપ છે. એ જગતનો વિષય ન હોય તો વિષયનું સ્વરૂપ છે. તો માટે તો સમજવાનું છે, જાણવાનો વિષય છે. ત્યારે આપોઆપ શું જન્મે? વૈરાગ્ય. શેના માટે? અર્થકામના વિષયો માટે. એ વિવેકમાંથી જે વૈરાગ્ય જન્મે એ હેલ્ધી હોય.
એ વ્યક્તિ સૂટેડ બૂટેડ, ખ્યાલ આવ્યો ને, સૂટેડ બૂટેડ હોય. હા, રોજે સવારે નોકરીએ જાય છે અને એકદમ ટીપટોપ. અહીંયા વૈરાગ્ય છે. હા, શાના માટે વૈરાગ્ય છે? ધન માટે વૈરાગ્ય. અરે પણ આ તો ધન કમાવા તો આવ્યો છે, ઓવર ટાઈમ કરે છે, આ તોય ધન માટે વૈરાગ્ય છે. લોકો એવું માને છે કે ધન માટે વૈરાગ્ય એટલે શું ખબર છે? કે આમ કોથળીઓ સાથે રાખી રાખીને ફરતો હતો, હવે સાધુ જેવો થઈ ગયો, કોથળીઓ ફેંકી દીધી આમ કરી. જો ફેંકશો તો સ્થિતિ ઓર બગડશે. હા, તમે જીવનનું કોઈ વસ્તુ તમે જેની પ્રાપ્તિ કરી રહ્યા હોય માટે એ વસ્તુ માટે વૈરાગ્ય નથી એવું ન કહેવાય. વૈરાગ્ય ત્યારે કહેવાય કે જ્યારે જે વસ્તુ મેળવવાની અપેક્ષા જ્યાંથી હતી એ અધ્યારોપમાંથી તમે મુક્ત બન્યા. હા, એટલે સલામતી માટે તમે હવે બીજું કંઈક કરી રહ્યા છો. સલામતી હવે આમાંથી નથી આવતી એ તમે સમજાઈ ગયું, ધનમાંથી. તોય હજુ ધન પ્રાપ્ત કરી રહ્યા છો તમે, સમજો. પણ એ ધન શેના માટે પ્રાપ્ત કરો છો? કારણ કે ધનનું બીજું મૂલ્ય છે, જીવન ચલાવવું વગેરે છે, અને એ તો ચલાવવાનું જ છે જીવન. મોક્ષ ક્યારે આવશે? જ્યારે જીવન ચાલશે ત્યારે. એટલે વસ્તુને પકડવું કે વસ્તુને છોડવું એમના વૈરાગ્ય છે જ નહીં. પકડવા અને છોડવા બંનેમાંથી મુક્તિ. કેવળ સમજ તમારી કે જે હું ઈચ્છું છું આ સલામતી વગેરે એ આપી શકે એમ નથી. માટે સલામતી માટે અન્ય જગ્યાએ પ્રયત્ન કરું, અને એ સિવાય મારા જીવનમાં જે કંઈ આ જીવન ચલાવવા માટે મારે જે જરૂરી હોય એના માટે હું ધન ભલે કમાતો. એટલે તમારું ધન તમારે આવી વાત કરીએ ને ત્યારે લોકો એકદમ જ આમ એકદમ ભડકે છે. આ સ્વામીજી આવું બધું બોલે છે એટલે આ બધું અમને છોડાવવા માટે. કશું છોડાવવાનું નથી. જો છોડાવું કે ફેંકવાની વાત આવી તો દ્વેષ આવી ગયો પાછો. રાગ દ્વેષમાંથી મુક્તિ એમનામ વૈરાગ્ય છે. એટલે રાગ એટલે આમ પકડવું હતું. હવે સ્વામીએ આવું કંઈક કહ્યું કે આ તો સલામતી નથી આવતી, એટલે સ્વામી ઈચ્છે છે કે બધું ફેંકો, એટલે કે દ્વેષ લાવો. જો દ્વેષ આવે તો પાછો રાગ આવશે, રાગ હશે તો દ્વેષ. લોકો એટલા માટે તો ઘણીવાર આમ 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 બધું છોડ્યું દેખાય ભૌતિક રીતે, પણ અહીંયા બધું હોય એટલે પછી બધે જઈને કે કરે કે મેં તો આ છોડ્યું છે, મેં તો આ છોડ્યું છે, મેં તો આ. એ તમે કોણ એ બતાવે છે કે હજુ છૂટ્યું નથી, કશું છૂટ્યું નથી. જે વસ્તુનું મૂલ્ય સમજાઈ ગયું હોય, આ લખોટીઓ મેં છોડી દીધી છે, લખોટીઓ મેં છોડી, આવું બોલીએ છીએ આપણે, લખોટીઓ મેં છોડી દીધી છે, મેં લખોટીઓ છોડી દીધી છે. કોઈ નથી બોલતું. બોલો તો હાસ્યાસ્પદ દેખાવ. એટલે હું સ્વામી તરીકે બોલું મેં તો આમ છોડી દીધી, હું તો આમ નોકરી કરું ને તો ભાઈ મેં આ છોડી દીધું, તો માનું કે આ સ્વામીથી ચેતવા જેવું છે હવે રિયલી. હા, રાગદ્વેષમાંથી મુક્તિ એક સમજ છે, કશું એમાં ભૌતિક રીતે છોડવાનું નથી. તમારા ધનને છોડવાની વાત નથી કરતો. ધન સલામતી નથી આપતું માટે ધનને ફેંકો એમ નથી કહેતો હું તમને. સલામતી માટેનો પ્રયત્ન બીજી દિશામાં કરો. ધેટ્સ ઇટ. રોજ સવાર સાંજ નોકરી કરે છે, ધન સાંજે નોટો પણ ગણે છે, બધું કરે છે. આવું બધું આ બધી સંતોની બધી પુસ્તકો વાંચીને લોકોના મનમાં કંઈનું કંઈ થઈ ગયેલું છે. વૈરાગ્ય એટલે ધનને અડવું પણ નહીં. જો ઓશિકા નીચે હોય તો મને ખબર નથી, ઓશિકા નીચે છે, નોટો પડી છે, અને એને કારણે મને ઊંઘ નથી આવતી, અને મને સમજાતું નથી કે મને કેમ ઊંઘ નથી આવતી, બેચેની કેમ છે. પછી મેં જોયું, બધું આમ તેમ કર્યું, કોઈ મચ્છર માકણ કશું નીકળ્યું નહીં, પણ પેલી નોટો નીકળી, અને એને હવે ખબર પડી કે આ કારણ હતું. મને જેના માટે વૈરાગ્ય હતો એ વસ્તુ મારા ઓશિકા નીચે પડી હતી, એના કારણે મને ઊંઘ નથી આવતી. એટલે લક્ષ્મીજી છે, આ ધન લક્ષ્મી છે. જે મળે છે એ નહીં મળે, ખાઈ નહીં શકો. સમજો વસ્તુનું જે તે જીવનનું જે વસ્તુનું જે મૂલ્ય છે એનાથી અધિક મૂલ્ય તમે અધ્યારોપિત કરતા હતા, એમાંથી મુક્ત બને, એમના વૈરાગ્ય છે. વૈરાગ્ય એ મનની અત્યંત સ્વસ્થ અવસ્થા છે. મારી દૃષ્ટિએ મોક્ષ કરતાં પણ મૂલ્યવાન વસ્તુ વૈરાગ્ય છે. વૈરાગ્ય છે બહુ જ અતિ 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 દુર્લભ વસ્તુ છે. જીવનની વસ્તુનું જે પણ વસ્તુનું જેટલું પ્રયોજન, જેટલું મૂલ્ય તમારા જીવનમાં હોવું જોઈએ એનાથી અધિક મૂલ્ય તમે એના પર અધ્યારોપિત કરતા નથી. બસ આ એક સમજ છે. અને માટે એ તમારી સલામતીની અપેક્ષા માટે હવે તમે પેરેલલી સમજો. હું શું કહું છું તમને, પેરેલલી બીજી દિશા પકડો છો. સલામતી એ સમજનો વિષય છે. સલામતી એ કશક પકડવાનો કે છોડવાનો વિષય નથી.
કશું પકડવું છોડવું એ તો વસ્તુના સંદર્ભમાં આવે છે, અને એ વિષય તો વાસ્તવમાં સલામતીનો સોર્સે નથી ને અસલામતીનો સોર્સ નથી. વિષયને પકડવું છોડવામાં સલામતી નથી, કારણ કે સલામતી નામનો કોઈ પદાર્થ નથી જેને હું પકડી શકું. સમજો હું શું કહી રહ્યો છું તમને. સલામતી એ નામનો કોઈ પદાર્થ નથી. સિક્યોરિટીના સાધનો છે, સિક્યોરિટી નથી. સમજો, એ તો આપણે અધ્યારોપિત કર્યું છે કે આટલું હોય તો આપણે સલામત બનીએ. ઠીક છે, આપણે આપણી જાતને શરીર મનધારી કહીએ છીએ અને માટે શરીરની સલામતી માટે આ બધું ગોઠવ્યું છે. પણ વાસ્તવિક સલામતી જે તમે ઈચ્છો છો એ વિષય નથી, એ તો વિષયનું સ્વરૂપ છે, એ સમજનો વિષય છે. સુખ જે છે એ સમજનો વિષય છે, સુખ પ્રાપ્તિનો વિષય નથી. વિષય ગઈકાલે 2 દિવસ 3 દિવસ પહેલાં આપણે ચર્ચા થઈ ગઈ આ બધી વસ્તુની. એટલે વાસ્તવની અંદર તમે જીવનમાં જે ઈચ્છો છો વગેરે, અસલામતીમાંથી મુક્તિ, દુઃખમાંથી વગેરેમાંથી, અલ્પતામાંથી મુક્તિ, ઉણપમાંથી મુક્તિ જે ઈચ્છો છો એ વસ્તુ સમજનો વિષય છે. એ ક્યાંક અન્યત્ર રહેલી છે, એ કોઈ વિષયમાં નથી. માટે અર્થકામના વિષયો નથી, એમ મારું કહેવાનું છે. અને જીવનમાં ખરેખર તમે અર્થકામના વિષયો કેવળ આ અસલામતી કે ઉણપની લાગણીમાંથી મુક્ત થવા માટે કરો છો, એને પકડો છો. જે એ જતી રહે, જે અહમમાં રહેલી છે આવી અસલામતી, એ જો જતી રહે તો મને બહાર રહેલી વસ્તુઓ જે છે એને છોડતો નથી, એ જ્યાં પડી ત્યાં. પરંતુ હવે હું જે માગણી પહેલાં એમાંથી કરતો હતો એમાંથી મુક્ત બની જાઉં છું. સમજી ગયા? હવે આટલી વાત છે. મોટે ભાગે જ્યારે આ બધી વસ્તુનું વર્ણન આવે એટલે લોકોનું મન એકદમ જ આમ બદલાઈ જાય છે કે આ બધું છોડવાનું કહે છે ને આપણને ગમે નહીં. ન જ ગમે, સ્વાભાવિક છે કે આ આપણું ધન છોડાવવા માગે છે, સંબંધો છોડાવવા માગે. આવું કશું છે જ નહીં અહીંયા. જો તમે તમારા મનમાં આવું આવે કે મારે આ બધું છોડી દેવાનું છે, તો માનજો કે આ દ્વેષ ઊભો થઈ રહ્યો છે. દ્વેષ ઊભો થયો, વૈરાગ્યનો ભાવ. રાગ ઉત્પન્ન થયો, વૈરાગ્યનો ભાવ. વૈરાગ્ય એટલે રાગ કે દ્વેષ બંનેમાંથી મુક્તિ. વૈરાગ્ય એટલે મનની સ્વસ્થતા. દ્વેષ હોય તો મન સ્વસ્થ નથી, રાગ હોય તો મન સ્વસ્થ નથી. જો તમારા મનની સ્થિતિ તમે જ નક્કી કરી શકો મારામાં રાગ છે કે દ્વેષ છે કે વૈરાગ્ય છે. લખોટીઓ માટે વૈરાગ્ય છે. અત્યારે તમને કદાચ કોઈ કહે દીકરાનો દીકરો, હવે તો દીકરા આપણા મોટાભાગના લોકો માટે દીકરાનો દીકરો કે દીકરી કે ચલો દાદા મારી જોડે લખોટીઓ રમે, કે દાદી તો બિચારી ના રમે પણ દાદા લખોટીઓ રમે. દાદા લખોટીઓ રમે ખરા, લખોટીઓ ગુમાવે ખરા, પેલો જીતી જાય, બને. તમને અહીંયા કશો ફેર ના પડે, ગુમાવ્યા કે મેળવે. પણ એ જમાનો હતો જ્યારે 10 લખોટીઓ જીતતા, મારી વાત કરું છું, 10 લખોટીઓ જીતતા હતા અને એવા ઘરે જઈએ ત્યારે જાણે મા આગળ જઈને જાણે શું કરોડો રૂપિયા કમાઈને આવ્યા હોય. આમ પેલી ભરેલી હોય ને લખોટી, એમાં પાછા એવું હોય કે બધા છે ને પેલી પાછી લખોટીઓ બિચારો જે હારી ગયો હોય નવી ખરીદી લાવે, અને આપણી ગીધ જેવી નજર એ નવી લખોટીઓ પર હોય. હા, પેલી જૂનાનો દાવ હોય ત્યાં નહીં, આ દાવ રમીએ આપણે. નો ગેઇન નો લોસ. કેમ? કારણ કે એ વસ્તુ હોવાથી ગેઇન પણ નથી, એ વસ્તુ જવાથી લોસે નથી. એ વસ્તુ શું છે? સમજ છે. મહાન વસ્તુ છે. પ્રથમ પ્રાર્થના ભગવાનને આટલી કરો કે વૈરાગ્ય આપે. વૈરાગ્યનો અર્થ આવા બનવા માટે નથી કહેતો, વૈરાગ્યનો અર્થ દાઢી વધારવાનું નથી. વૈરાગ્યનો અર્થ એક સ્પષ્ટ સમજ. મારી દૃષ્ટિએ દુનિયાનો સુખી વ્યક્તિનું પ્રેરણ એ સુખી વ્યક્તિ આ વૈરાગ્યવાળો વ્યક્તિ છે ખરેખર. જેનો મન સ્વસ્થ છે, કશાથી પ્રભાવિત નથી અને કશો વધારાનો અધ્યારોપ પણ કરતો નથી. ન રાગ છે ન દ્વેષ છે. નમે દ્વેષ રાગો કહ્યું, પણ કહેવાનો આશય આ વૈરાગ્યના સંદર્ભમાં કહું છું તમને. એટલે વિવેક હોય તો વૈરાગ્ય આવે. વિવેક શું જોઈએ છે? સલામતી. ધન સલામતી આપી શકે? ના આપી શકે. તો ધનને મારે એ વાસ્તવમાં સલામતીનું સાધન ન માનવું જોઈએ. ધન બીજું બધું આપી શકે, ઘણું બધું આપે, બધું આપી શકે. ધન તમને પુણ્ય કમાવી શકે, ધન તમારું જીવન ચલાવે, બધું બાકી થોડા સગવડના સાધનો બધું આપે, એમાં ના ન કહી શકાય. પરંતુ ધન સલામત બનાવે એ વસ્તુ ખોટી છે. ઓકે, એટલે સલામતી અર્થાત હું અસલામતીમાંથી મુક્તિ ઈચ્છું છું, મોક્ષ ઈચ્છું છું, નહીં કે સલામતીના સાધનો ઈચ્છું છું. સમજો, સલામતીના સાધનો નથી તો સલામતીના સાધનો એટલે ઈચ્છું છું કે મારે અસલામતીમાંથી મુક્ત થવું છે. અને અસલામતી મુક્ત થવા માટે આ વિષય અહમની સમજ પૂરતી છે. અહમની વાસ્તવિક સમજ એટલે સલામતી, અહમની ગેરસમજ અસલામતી. ધેટ્સ ઇટ. અહમ વિશેની તમારી ગેરસમજ
તો તમે એમ તો સમજી હું મારા વિશેની સમજ સ્પષ્ટ થઈ છે કે નહીં કેવી રીતે ખબર પડે? જો હજુ તમને અહમ અસલામત લાગતો હોય તો ગેરસમજ ચાલુ છે. એમાં ગેરસમજમાં શું આવ્યું? અવિવેક. શું અવિવેક? શરીરને અહમ કહો પછી ક્યાંથી સલામતી લાગે? હે ને? શરીરને અહમ કહો પછી ક્યાંથી સલામતી લાગે? શરીર તો અસલામત જ છે. શરીર સિક્યોરિટી છે જ નહીં. આવેલું છે બિચારું સમયમાં ને સમયમાં જવાનું છે. એના ઇનફેક્ટ આવે એ પહેલાંના કેટલાય વર્ષો પહેલાંથી ભય શરૂ થઈ જતો હોય છે, કારણ કે હંમેશા મૃત્યુ આવે એ પહેલાં મૃત્યુ પોતાના દૂતોને મોકલે છે. હા, એટલે આપણે હવે સાંભળવા માટે આમ વળવું પડતું હોય. માનો મૃત્યુના દૂત આવી ગયા, આપણે પછી જોતા હોઈએ ત્યારે પછી પેલા કે ના હવે તો તમારે મોતિયાનું ઓપરેશન કરાવવું પડે એવું છે. દૂત આવી ગયા, દાંત પડવા માંડ્યા, દૂત આવી ગયા, વાળ ખરવા માંડ્યા, દૂત આવી ગયા. રિયલી ઉઠતા બેસતા આપણે પેલા બારણા બારી વાસીને જેવો અવાજ આવે કકડ એવો જો ઉઠતા બેસતા અવાજ આવે તો માનું કે દૂતો આવ્યા છે. હા, ઇન શોર્ટ, શરીરને અહમ કહીએ એ અહમ વિશેની ગેરસમજનું નામ અસલામતી છે. અને એ શરીરને અહમ કહીને હું અસલામત માનીને પછી જ ધનની અંદર સલામતી શોધું, ક્યાં પત્તો પડવાનો છે. અને માટે લોકો આ 25મા વર્ષે જે કમાતા હોય ને 80મા વર્ષે ઘણું કમાયેલા હોય, અહમની સ્થિતિ તો એક જ છે, અસલામત છું. ખાલી એટલું જ છે. ફેર કેટલો જ ખબર છે? એક વૃદ્ધ જે ગોળી લઈને કે લાકડી લઈને ફરી રહ્યા છે અને બીજા વૃદ્ધ છે એના વગર ચાલે છે. બસ આટલો જ ફેર છે. વન સ્ટેન્ડ્સ ઓન વન્સ ઓન લેગ્સ. બીજો પોતાની જાત પર ઊભો રહી શકતો નથી, એને ગોળીની જરૂર છે. એ ગોળીની જરૂર હોય ત્યારે એને મનમાં તો છે કે આ નીકળી જાય તો સારું, લાકડી નીકળી જાય તો સારું, પણ છોડી શકે એમ નથી, કારણ કે અસલામતી લાગે છે. આવી સ્થિતિ છે. એકને જરૂર છે, બીજાને જરૂર નથી. એકે છોડી છે, એને આ બધા જરૂર નથી. આ ધન વગેરે રૂપી ઘોડીઓની જરૂર નથી. સમજી ગયા? એના આધારે મને સલામતીની લાગણી ઉત્પન્ન થાય છે. સલામત બન્યો નથી. જેવી ગોળી છૂટે એની સાથે આપણને જરૂર હોય એ જરૂર હોય, પણ જરૂર ના હોય ને પકડી રાખ્યું એના જેવી સ્થિતિ છે. પણ સમજ જરૂર ના હોય એવું બને જ નહીં. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જરૂર જ નથી. તમે ચિદાનંદ છો, ચૈતન્ય સ્વરૂપ છો, કાળથી અતીત છો, કાળનો કાળ છો. આ જાણો, કેવળ ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું વગેરે. મારા માટે અસલામતીનો કોઈ સોર્સ જ નથી. મારાથી અન્ય કશું છે નહીં. તો પછી ક્યાંથી અસલામતી? અસલામતી ત્યારે લાગે, ભય ત્યારે લાગે કે જ્યારે મારાથી અન્ય હોય અને મારા પર હુમલો કરવાનો હોય. કાળ હુમલો કરે, સૌથી મોટી વસ્તુ. કાળના હુમલામાંથી કોઈ ના બચે, કોઈ ના બચી શકે. માટે બધાને સૌથી મોટો ભય યમરાજાનો છે, કાળનો છે. હા, અને એ યમરાજાએ નચિકેતાને કહ્યું મારો ભય રાખવા જેવો નથી. હા, એ જ્ઞાન આપ્યું ને યમ. નચિકેતાને બતાવ્યું કે તારે મારો ભય રાખવાની જરૂર જ નથી. એવું જ્ઞાન એ યમરાજાએ જ આપ્યું નચિકેતાને, કે જેને કારણે નચિકેતા ભયમાંથી બિલકુલ મુક્ત બની ગયો. શું પેલું હતું વાક્ય? હા, બહુ સુંદર એણે પ્રશ્ન કર્યો. નાયમસ્તી લોકે વગેરે વગેરે, મને અત્યારે યાદ નથી આવતો એ શ્લોક, મંત્ર મતલબ, કે એમાં જેણે પૂછ્યું કે આ મૃત્યુ પછી મનુષ્યનું અસ્તિત્વ રહે છે કે નથી રહેતું, એટલે જીવનું અસ્તિત્વ રહે છે કે નથી રહેતું, એ પ્રશ્ન કર્યો. અને ત્યારે જેમાં ધર્મરાજાએ બધું સમજાવ્યું કે ના, આત્મા જે છે એ તો અસ્તિત્વ સ્વરૂપ છે, શરીર વગેરેનો નાશ થાય છે અને આત્મા વગેરેનો નાશ થતો નથી. બધું ઘણું પછી એ વિસ્તારથી બધું સમજાવ્યું. પણ એની એટલે આ રીતે મોક્ષનો અર્થ છે મુક્તિ, અને એ છે અસલામતીમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ, શોકમાંથી મુક્તિ, ઉણપમાંથી મુક્તિ વગેરે. અને એ મોક્ષ વાસ્તવમાં જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. એ આપણે વસ્તુ જોઈ. એનામાં એ જ્ઞાન કયા રૂપમાં છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને આવી રીતે જ્યારે વાસ્તવમાં આ વ્યક્તિ જે ઇન્ફોર્મ પુરુષાર્થ વિશે આ રીતે બહુ જેની સમજ વધતી જાય, એના માટે વિકલ્પો ના હોય. પુરુષાર્થમાં વિકલ્પો ના હોય. અનેક વિકલ્પો, અનેક ધ્યેય જો હોય તો મતલબ કે મને ઘણું બધું અજ્ઞાન છે. સ્વામીજી, જેમ જાણીએ ને એમાં આપણને વિકલ્પો વધારે મળે. ના, વિકલ્પો ઓછા થતા જાય. જેમ વધારે વિકલ્પો એમ વધારે અજ્ઞાન થતું થાય. વિકલ્પો બધા કેમ જતા રહે? કારણ કે મારી સમજ સ્પષ્ટ થઈ ગઈ છે કે જે 4 પુરુષાર્થ છે જ નહીં. કયો પુરુષાર્થ છે? મોક્ષ પુરુષાર્થ છે. એટલે વાસ્તવની અંદર વધુ વિકલ્પો વધુ જ્ઞાન નહીં, વધુ વિકલ્પો વધુ અજ્ઞાન.
તો જ, કારણ કે એ વિકલ્પો, વિવિધ પ્રકારના વિકલ્પો ખરેખર શું આપી શકે છે, શું નથી આપતા, એ જ્ઞાન જ નથી. એટલે આ રીતે કહેવાનો આશય છે 4 પુરુષાર્થ એ તો શરૂઆત કરવા માટે, અજ્ઞાની માટે, પણ જેમ આપણી સમજ વધતી જાય, વિવેક આવતો જાય, તેમ 4માંથી કેવળ એક જ પુરુષાર્થ રહી જાય છે. અને એ વસ્તુ વાસ્તવમાં ત્યાં કઠોપનિષદની અંદર કહેવામાં આવી, શ્રેષ્ઠ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર શ્રેયો હિ ધીરો વિપ્રેયો વૃણીતે પ્રયો મંદો યોગક્ષેમાત વૃણીતે. શ્રેષ્ઠ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ, 2 જ પ્રકારના ધ્યેય બતાવ્યા. આ 4ને 2માં વહેંચે. અને અર્થકામ ધર્મને પ્રેય કયા અને મોક્ષને માટે શ્રેય શબ્દ વાપર્યો. અને આ રીતે જ શરૂઆત થતી હોય મનુષ્યના જીવનમાં, પણ પછી વાસ્તવનો શરૂમાં પ્રેય હોય. પ્રેય જ હોય બધાના જીવનમાં. પહેલાં તો અર્થકામ ધર્મના વિષયો જ હોય. ધર્મ એક ઓછા, આમ તો ખરેખર તો અર્થ અને કામ જ. અને એમાંથી પછી હવે જે ધાર્મિક હોય, જેને વેદમાં શ્રદ્ધા વગેરે હોય, એના માટે ધર્મ પુરુષાર્થ, બાકી બધા માટે ધર્મ પુરુષાર્થ નહીં. એટલે પણ છતાંય અર્થકામ અને ધર્મ જે પુરુષાર્થ છે એ પ્રેય કહેવાય. અને એ પ્રેયની અંદર અર્થકામના વિષયો, સલામતી અને એના વિષયો, અને મેં તમને કહ્યું પ્રમાણે એ બધા જ વિષયો છેવટે આગળ જતાં અહંકારનું તુષ્ટિકરણ, ઈગો ગ્રેટિફિકેશન, ઈગો સેટિસ્ફેક્શન જેને કહીએ, એ પણ વાસ્તવમાં ધ્યેય બને. અને અહંકારનું તુષ્ટિકરણને જ આપણે સફળતાની લાગણી કહીએ છીએ. અહંકાર સંતોષાતો જાય, ધન વધારે પ્રાપ્ત થાય, શરૂમાં સલામતી લાગે, પછી વધારે ધનની ઈચ્છા કરીએ, વધુ ધન આવતું જાય, એમ પછી હું સફળ મનુષ્ય છું એમાં આવતું જાય. સમજો? એટલે એ રીતે અર્થકામના પુરુષાર્થો છેવટે આગળ અહંકારની તુષ્ટિકરણ, એક સફળતાની લાગણી ઉત્પન્ન કરવા માટે જ હોય છે. અને એ સફળતાની લાગણી વાસ્તવની અંદર ખરેખર તો એનો કોઈ થોભ નથી. કેટલું ધન હોય તો મારી જાતને સફળ કહું, એ તો એમાં કોઈ મર્યાદા નથી. પરંતુ શાસ્ત્ર કહે છે કે તમારા મન, હું સફળ છું એ ત્યારે જ તમે કહી શકો કે જ્યારે હું જે કંઈ અર્થકામના વિષયો મેળવવા હોય મેળવું, પણ એમાં ધર્મનો ભોગ ના આપું તો હું ખરેખર સફળ છું. બહુ અઘરું છે આ. ધર્મનો ભોગ ના આપું તો હું સફળ છું, એવું એ વાસ્તવિક સફળતા છે. જ્યારે ધર્મનો ભોગ તમે ન આપો ત્યારે તમે સફળ કહેવાઓ. એટલે કોઈપણ પ્રકારના મરમર, કોઈપણ પ્રકારના બડબડાટ કે ફરિયાદ વગર, કોઈ પ્રકારના સંઘર્ષ વગર આપોઆપ જ ધર્મને અનુરૂપ જીવન જીવો, અર્થકામની પ્રાપ્તિ માટે પણ, તો તમે સફળ મનુષ્ય છો એવી ખાતરી. પણ સમજીએ એવું અમને લાગતું નથી એવું. કારણ કે એવું છે કે ધર્મનો ભોગ આપો ને એટલે તમે આત્મ અસ્વીકાર તો થાય છે, ગિલ્ટ ઉત્પન્ન થાય, એ તો થવાનું જ. કારણ કે તમે ભોગ આપો છો એટલે તમે તમારી નજરમાંથી જ ઉતરી જાઓ છો. જ્યારે જૂઠું બોલો કોઈની આગળ, ત્યારે ક્ષણ માટે સમજ, અમને તો કશું થતું જ નથી, અમે તો બધું બહુ બોલીએ છીએ, એ બરાબર છે, પરંતુ એ ક્ષણ માટે થાય. એ તો આપણી ઇનસેન્સિટિવિટી આવતી જાય છે. પછી શરૂમાં બોલો ત્યારે વધારે ખરાબ લાગે, પછી જ્યારે ટેવ પડી જાય ને જૂઠું બોલવાની, ત્યારે આપણે જાણે કે રગે રગની અંદર જૂઠાણું વહેતું થઈ જાય, ત્યારે પછી આપણને લાગે કશું થતું નથી. પણ એક વસ્તુ તમને જરૂર કહું કે ધર્મનો ભોગ આપીએ ને એટલે આપણે આપણી નજરમાંથી તો નીચે ઉતરી જ ગયા હોઈએ. હા, આપણી જાતને સ્વીકાર ન કરી શકતા હોઈએ. જો આપણે આપણી જાતનો અસ્વીકાર કરીએ તો આપણે સફળ છીએ કહેવાય કે અસફળ છીએ કહેવાય? આપણી નજરમાં અસફળ જ કહેવાય. બસ એવું છે. બધા જ લોકો જીવનમાં સફળતા મેળવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે ને એ વાસ્તવની અંદર પોતાનો સ્વીકાર કરવા માટે જ છે. જે પણ ક્ષેત્રમાં જે પણ વ્યક્તિ જે પણ સફળતા મેળવવાને પ્રાપ્ત કરે છે એ કેવળ પોતાના સ્વીકાર માટે જ છે. એટલે દાખલા તરીકે સ્વામી પ્રવચન કરતા હોય તો એ અંદર લાગણી ઉત્પન્ન કરવા માટે. તો વાત છે, હા, હું માની ના રહેતા ભાઈ કે ભાઈ હું સફળ, કઈ રીતે હું સફળ છું? તમે બધા આવીને કહો ને સ્વામીજી બહુ મજા આવી હા ક્લાસમાં, સારું લાગે. સમજો, મારી સફળતાનો આધાર તમે લોકો મને સફળ છો કહો એના પર રહેલો છે. તમે જ્યારે કહો કે સ્વામીજી આજે પ્રવચન સારું હતું તો મને સારું લાગે, તો હું મારો સ્વીકાર કરું. તમે કહો સ્વામીજી આ નથી મજા આવતી, એમાં તો બધા ઊંઘી જઈએ છીએ, તમારા પ્રવચન અને ગાંઠિયાની વચ્ચે અમને ગાંઠિયાનો વિકલ્પ સારો લાગે છે. તો વાત છે, તમે બધા તો સાધકો છો, પણ તો પછી મને શું થાય તમે વિચારો, હું સફળ છું એવું લાગે મને કે અસફળ છું લાગે? આત્મસ્વીકાર એટલે સફળતા. જે ક્ષણે તમે તમારી જાતનો સ્વીકાર કરો છો એ સફળતા છે. બહુ જ અઘરું છે આ.
ઇટ્સ અ વેરી હાર્ડ થિંગ. આપણી સફળતા, આપણો સ્વીકાર, આપણે લોકો આપણો સ્વીકાર કરે એના પર છે. આપણો સ્વીકાર, લોકો આપણો સ્વીકાર કરે એના પર છે. મારો સ્વીકાર હું નથી કરતો. મારો સ્વીકાર જો તમે કરો તો હું મારો સ્વીકાર કરું. સંસાર એટલે બધી સ્ટ્રગલ એની છે. સ્ટ્રગલ આટલી જ છે, ભાઈ તમે મને સારો કહો, બસ આ સ્ટ્રગલ છે. તમે મને સારો કહો. જો તમે મને સારો સફળ કહો તો હું સફળ છું લાગે. ધન પણ લોકો એટલે કમાય છે. એક કોર્પોરેશન હોય પોતાનું, એક કંપની હોય, બીજી કંપની ખરીદે. એટલે ભાઈ તને મળી રહ્યા છે કરોડો રૂપિયા, તારી 7 પેઢી ખાય એટલું છે ના. અંદરથી ઉણપ છે. બીજું મેળવું, બીજી કંપની મારી બનાવું, લોકોમાં વાહવાહ થાય. લોકો જ્યારે મારી વાહવાહ કરે ત્યારે હું મારી વાહવાહ કરું. ધેટ્સ ઇટ. બધું વેદાંત છે, સમજો. બધો પ્રશ્ન અહીંયા જ આવીને ઊભો રહી જાય છે. આત્મા વિશેની કેવળ ગેરસમજથી શું થઈ શકે એ તમને બતાવું છું. આત્મા વિશેની યોગ્ય સમજ ન હોય તો કયા સ્તર સુધી આપણો સંસાર જાય એ જોવાનું છે. એટલે છેવટે ધર્મને અનુરૂપ જીવન જીવો તો આત્મસ્વીકાર થવાનો જ છે. આત્મા માટે પ્રેમ જન્મે. તમે ધર્મનું મૂલ્ય, જે વસ્તુનું મૂલ્ય છે એ વસ્તુ તમારા જીવનમાં તમે એને ન આપી શકો, મતલબ કે તમે એ પ્રાપ્ત ન કરી શકો, તો તમે તમારી જાતનો અસ્વીકાર જ કરવાનો. જે વસ્તુનું મૂલ્ય હોય તમને, એ વસ્તુ તમે ન પ્રાપ્ત કરી શકો, તમે તમારી નજરમાંથી ઉતરી જવાના છો. હા, આવું છે. તમે તમારી જાતે અસફળ કહો હંમેશા. સાદું ઉદાહરણ આપી દઉં તમને. સવારે મેં હમણાં કહ્યું હતું કે નહીં ખબર નથી. સવારે 4 વાગે ઉઠવાનું મૂલ્ય હોય, મેં કહ્યું ને, મને લાગે છે આટલી સાદી વસ્તુમાં નાની વસ્તુ છે, મને મૂલ્ય છે, સવારે ઉઠવું છે, ઉઠી શકતો નથી. કેવી લાગણી હોય તમારા વિશે વિચારી લો. હા 8 વાગે ઉઠ્યા પછી તમે તમારી પીઠ થાબડો, કદી ના બન્યું. તમે તમારી નજરમાંથી ઉતરી જાઓ. એટલે ધર્મને અનુરૂપ જીવન જીવવું એનું નામ સફળતા. આટલું છે, આ વસ્તુ છે. એટલે ધર્મ એ છેવટે વાસ્તવમાં આત્મસ્વીકાર તરફ લઈ જાય. અને પછી તો આત્માને એવો જાણીએ કે નહીં સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ ઊભો ના થાય. ચિદાનંદ કહ્યા પછી, અને કહ્યા પછી નહીં, ચિદાનંદ છું એવું સમજ્યા પછી આત્મ અસ્વીકાર નામની વસ્તુ આવે જ નહીં. કારણ કે હું પૂર્ણ છું. ઉણપવાળો હું ના સ્વીકારી શકું. પૂર્ણ હું છું એ વસ્તુ જાણ્યા પછી મારાથી અન્ય કશું છે નહીં જગતની અંદર. સર્વ જે કંઈ દેખાઈ રહ્યું છે હું જ છું, અર્થાત એ બધું હું જ છું. હું એ બધાથી પર છું. વાસ્તવમાં એને કહેવું તો કહું, હું આ બધું છું અને છતાંય હું આ બધું નથી. હા, કહી શકો, જરૂર કહી શકો. એટલે માટી કહે કે આ ઘડાના રૂપમાં હું છું, આ માટી લઈ આવ્યા પાછા. માટી કહે કે હું આ ઘડાના રૂપમાં છું અને વાસ્તવમાં એનાથી સ્વતંત્ર પણ છું. આ રીતે. એટલે આ રીતે પ્રેય, શ્રેષ્ઠ પ્રેયશ્ચ, શ્રેય અને પ્રેયની વચ્ચે વાસ્તવમાં મંદ, યમધર્મરાજા કહે છે મંદ વ્યક્તિ છે, અવિવેકી વ્યક્તિ છે, શેની પસંદગી કરે છે? પ્રેયની પસંદગી કરે છે. અને વાસ્તવની અંદર ખરેખર તો એ પ્રેયની પાછળ જે ઈચ્છા છે, શેની ઈચ્છા છે? શ્રેયની ઈચ્છા છે. એટલે આ રીતે જ્યારે આપણે આ સલામતી વગેરે ઈચ્છતા હોઈએ ત્યારે એક રિટાયરમેન્ટ પ્લાન, આવો સલામત લાગે આપણને. રિટાયરમેન્ટ પ્લાન એટલે સલામતી. લોકો બિચારા જ્યારે જોબ કરતા હોય ને ત્યારથી રિટાયરમેન્ટ પ્લાન બનાવે. રિટાયરમેન્ટ પ્લાનમાં બીજું કશું નથી, સલામતી. આટલું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં, આટલું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં, અહીંયા આટલું કરી દઉં, જેથી કરીને પછી હું રિટાયર્ડ થઈ શકું. પણ મેં જોયું છે મોટાભાગના લોકો પોતાના રિટાયરમેન્ટ પ્લાનને છે ને બદલતા રહે છે, રિવાઇઝ કરે કે સ્વામીજી મેં તો એવું બધું એમાંથી એફડી કરાવી છે, એમાંથી મારે ઇન્ટરેસ્ટ 20,000 રૂપિયા મળે છે. હા ને, 20,000 રૂપિયામાં આમ તો થઈ રહે મહિને, આમ તો મને નથી લાગતું વધારે જરૂર પડે. પછી 2 વર્ષ પછી જ્યારે મળે ને ત્યારે મેં કહ્યું શું કરો છો તમે? આવો તો ખરા ક્લાસમાં, તો રિટાયર થઈ ગયા. તો કે ના સમજી હું જોબ કરું છું. મેં કેમ? તો કે ફુગાવો વધ્યો છે ને તો 20,000 રૂપિયા પૂરતા નથી થતા, મારે 15,000 રૂપિયા ભાડું ભરવું પડે સ્વામીજી. 5,000 રૂપિયામાં કેવી રીતે હું ખાઉં? આમ છે તેમ છે ફલાણું. પાછા 5 વર્ષ નોકરી કરે, રિવાઇઝ પ્લાન કરે, રિટાયરમેન્ટનો રિવાઇઝ પ્લાન. એમ કરતાં કરતાં છેવટે રિટાયરમેન્ટ પ્લાન કયો આવે ખબર છે? જે ભારત દેશ છે આપે છે આ રિટાયરમેન્ટ પ્લાન. શ્રેષ્ઠ રિટાયરમેન્ટ પ્લાન સંન્યાસ છે. એટલે કેમ? કારણ કે એમાં પૈસાની જરૂરત નથી માટે. સમજી ગયા?
પૈસાની જરૂર હોય, સમજ એવું તો નથી, તમે બધા તમને પૈસાની જ જરૂર હોય છે ને ભાઈ, મોટે ભાગે સંન્યાસીઓને સમાજ પોષણ આપતો હોય છે, મતલબ એટલે એ લોકોને, આ તો એક્ઝામ્પલ આપું છું, કોઈ સંન્યાસી બનવાની જરૂર નથી. મનની અંદર જરૂરિયાતોમાંથી મુક્ત થવું, શ્રેષ્ઠ રિટાયરમેન્ટ પ્લાન આ છે, એને સંન્યાસ કહેવામાં છે. આ ભારત દેશે કેટલીક વસ્તુઓ દુનિયાને જે આપેલી છે, અજોડ વસ્તુઓ છે, અને એમાંની એક વસ્તુ છે સંન્યાસ. સંન્યાસ એટલે રિટાયરમેન્ટ પ્લાન, બહુ જબરજસ્ત. બધા જ લોકોએ છેવટે રિટાયર થવાનું છે. રિટાયરમેન્ટ પ્લાન સાથે બધા જ લોકોએ શું બનવાનું છે? સંન્યાસી બનવાનું છે. હા, ક્યાં કોણે કહ્યું તમને? જોઈ લો આશ્રમો, બધાએ રિટાયરમેન્ટ, શ્રેષ્ઠ રિટાયરમેન્ટ પ્લાન છે. તમને સંન્યાસ કહું એટલે તમને આ દ્રષ્ટિમાં આવે છે, એ નહીં ભાઈ, અહીંની વાત છે. કારણ કે તમને ઘણા, તમને સાહેબ સમજીએ, અમને તો આ સંન્યાસી છે ને, અમને કેવું લાગતું નથી કે અમારા માટે બહુ આઈડિયલ હોય ને, આમ આપણે કોઈનામ પડવાનું નહીં. દરેકની પોતાના જીવનની પોતાની જવાબદારી છે, એમાં આપણે નથી પડવાનું. આપણે શું કરવાનું છે એ વિચારવાનું છે. રિટાયરમેન્ટ પ્લાન, હા, 35 વર્ષના 40 વર્ષનો હોય એ રિટાયરમેન્ટ પ્લાન બનાવે, 50 વર્ષનો હોય એ રિટાયરમેન્ટ પ્લાન બનાવે, પણ શ્રેષ્ઠ રિટાયરમેન્ટ પ્લાન આ છે, અને એ છે સંન્યાસ, રિયલી. અને સંન્યાસની અંદર એવું છે કે વ્યક્તિ વર્તમાનમાં જીવે છે. હવે આ તમને બીજી વાત કરવાની જ મારે એની અંદર, વર્તમાનમાં જીવે છે. તમે જીવ્યા અત્યાર સુધી 50 વર્ષ જીવ્યા કેવી રીતે? રોજે રોજ જીવતા જ જીવ્યા ને, રોજે રોજ લીવ ડે બાય ડે, આવી રીતે જ જીવ્યા. 50 વર્ષ આવી રીતે જ પૂરા થયા છે, કોઈ એમને તો પૂરા થયા જ નથી. તો પછી અત્યારે તમે ડે બાય ડે કેમ નથી લીવ રહી શકતા, જીવી શકતા? મોટાભાગના લોકો ભૂતકાળમાં રહે છે અથવા તો ભવિષ્યમાં રહે છે. ભવિષ્યમાં કેવી રીતે રહે છે? ભવિષ્યની ચિંતા. એ ભવિષ્યની ચિંતા એટલે શું સ્વામીજી? ચિંતા છે ને બીજું કશું નથી. ચિંતા પણ એ મનનો અજંપો છે, અને એ અજંપો શાના કારણે જન્મ્યો છે? કે કંઈક થશે. આ જે અજંપો છે એ અજંપાને જ ચિંતા કહેવામાં આવે છે. ચિંતા આપણે બધું બોલીએ ખરા, અજંપો, ચિંતા વગેરે, પણ અજંપો અને ચિંતા વચ્ચે ભેદ નથી. એક વિશેષ પ્રકારનો અજંપો છે, એને ચિંતા કહેવામાં આવે છે. અને કંઈક થશે એટલે શું આવ્યું? ભવિષ્ય. એટલે ભવિષ્યની ચિંતા એ સામાન્ય રીતે એ સંસાર, અથવા તો ભૂતકાળમાં, કેટલાક લોકો ભૂતકાળમાં જ જીવે છે. ભૂતકાળને જ યાદ કરે. ભિક્ષામાં જાઓ તો એની એ જ વાર્તા પહેલેથી શરૂ કરે. 1965માં અમારે 2 રૂપિયા કિલો ઘી હતું. અરે ભાઈ છોડો હવે. પણ વૃદ્ધ હોવાને કારણે ભવિષ્ય રહ્યું નથી, કેવળ ભૂતકાળ જ રહ્યો છે. યુવાનોને ભવિષ્ય જ રહ્યું છે, ભવિષ્ય તરફ જ નજર કરે છે, એમને ભૂતકાળ જાજો નથી. બંને ખોટા છે. વર્તમાનમાં જીવે એ જ સાચો વ્યક્તિ છે. વર્તમાનમાં જીવનાર વ્યક્તિ જ મોક્ષ પ્રાપ્ત કરી શકે, કેમ કે મોક્ષ કે આત્મા વર્તમાન વસ્તુ છે. સત, અત્યારે હું જે છે ઈશ્વર છે, અથવા અત્યારે જે છે, જે છું બ્રહ્મ છું. વર્તમાનથી બહાર નીકળ્યા એટલે પ્રોજેક્શન આવ્યું, અધ્યારોપ આવ્યો. આમ બનશે, આવું થશે, આમ થશે, આ નહીં રહે, અમારા બેમાંથી એક નહીં રહે તો શું થશે, કોણ પહેલું જશે, આમ તેમ. જે છે તે છે, પરંતુ પણ સમજી શું કરીએ? ચિંતા જતી નથી. તો જરૂર એક દિવસ સવારે બેસી જાઓ ટોસ્ટ અને ચા લઈને, અને ચાર્ટ આઉટ કરો કે ભાઈ મને શેની ચિંતા રહે છે, ભવિષ્યની કઈ વસ્તુની ચિંતા રહે છે, અને પ્લાનિંગ કરો કે ભાઈ આ વસ્તુ આવી રીતે ગોઠવવી, જેથી મને આમ ધન મળતું રહે. પણ પછી મૂકી દેવું, પછી તો મૂકી દેવાનું, પ્લાનિંગ થઈ ગયું. હવે ના, સવાર બપોર સાંજ. કોઈ પણ દૂષણમાંથી મુક્ત થવા માટેનો પ્રથમ ઉપાય છે લીવ ડે બાય ડે. ક્રોધમાંથી મુક્ત થવા માટેનું એક સોલ્યુશન છે લીવ ડે બાય ડે. આજે ક્રોધમાંથી મુક્ત રહીશ. કેટલાક લોકો આવું નક્કી કરે, હવે પછી કદી ક્રોધ નહીં કરો, અને આ થાય નહીં. એટલે પછી જ્યારે ક્રોધ આવે ત્યારે ક્રોધ પર ક્રોધ આવે પાછો. લીવ ડે બાય ડે.
મારા મધર જો આપણા બધા મતલબ આ તો બધાના કિસ્સામાં હશે, પણ હું મારું ઉદાહરણ આપું તમને. જ્યારે નાના હતા ત્યારે અમે લોકો પેલું આપણે આ જોઈએ છે તે જોઈએ છે અને ગમે ત્યારે માગીએ ગમે તે વસ્તુ. એટલે હવે છેક સાંજ પડી ગઈ હોય એટલે જમ્યા પછી આપણે ડિનર લઈ લીધું બધું અને એ વખતે માને કે મારે તો ફલાણું રમકડું જોઈએ છે. તો શું કહે ખબર છે મધર? કાલે સવાર જોઈશું. જો કાલે સવાર આપણે જાગીશું તો જોઈશું. વિચારો, આપણને એમ કે આ બધી આમ પણ મહાન સત્ય રહેલું છે. લીવ ડે બાય ડે. કાલ સવાર ના પણ જાગીએ છે જ, વચ્ચેનો ગાળો એવો છે કેટલાક નથી જ જાગતા. આ એક હકીકત છે. ઇન શોર્ટ કહેવાનો આશય છે ક્રોધમાંથી મુક્ત થવું હોય એ લોકો માટે એક સોલ્યુશન આપું છું તમને કે આજના દિવસમાં ક્રોધ નહીં કરો, આવો, અથવા તો એનાથી એ ઓછું. અત્યારે કલાક સુધી ક્રોધ નહીં કરો. તમે જોજો, ઇટ વર્ક્સ આઉટ. આ વસ્તુ વર્કઆઉટ થાય છે. આજે હમણાં આ કલાક દરમિયાન ક્રોધ નહીં કરો, ભલે ગમે એટલું કોઈ મોબાઈલ વગાડે તો પણ એમ બંધ થઈ ગયા. હા, કોઈ કારણસર તમે કહ્યું બંધ થઈ ગયા તો લઈને આવીશું સાંજે. ઇન શોર્ટ, આ રીતે લીવ ડે બાય ડે કરતાં કરતાં આજે 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા. એવી રીતે આ રિટાયરમેન્ટ પ્લાન એટલે સંન્યાસ એટલે લીવ ડે બાય ડે. એક પશ્ચિમના સાયકોલોજિસ્ટે પુસ્તક લખ્યું, હું ટાઇટલ યાદ કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ એણે કહ્યું કે આ જગતની અંદર સૌથી અજંપા વગરના નિરાંત અનુભવતા મનુષ્ય કોણ છે? તો એમાં એમણે કહ્યું કે ભારતના સંન્યાસીઓ આવા છે. એટલે અમને જરા બહુ સારું લાગ્યું. પરંતુ સમજો કોને સંન્યાસી કહું છું? આ નહીં, નિરાંત અનુભવતા એવા ગૃહસ્થ હોય જે વર્તમાનમાં જીવે છે અને આ પ્રકારની અજંપામાંથી વગેરેમાંથી મુક્ત છે. એ લોકો ખરા અર્થની અંદર સંન્યાસીઓ છે. બેસ્ટ રિટાયરમેન્ટ પ્લાન લીવ ડે બાય ડે. સમજી ગયા? ચાલો, આ તો બધું થોડું જરા વધારાની ચર્ચા, કારણ કે હવે આ તો પતી જવાનું છે હમણાં થોડા વખતમાં. બીજો ટૉપિક છે મારી પાસે, તમે કોઈ ચિંતા ના કરતા, તૈયાર જ રાખ્યો છે મેં. એનીવે, અને ચોથો શ્લોક હવે વાંચીએ આપણે. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोजनं न भोक्ता चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. એટલે મેં જે તમને કહ્યું કે ચાર પુરુષાર્થની અંદર મોક્ષ જ જીવનનો પુરુષાર્થ છે. એ મોક્ષનો પણ નિષેધ કર્યો. નમે મોક્ષ, અર્થાત મારે તો મોક્ષ પણ નથી. કેમ નથી? કારણ કે હું મુક્ત જ છું. મોક્ષ જીવનનું ધ્યેય કોના માટે હોય? જે પોતાને બંધનમાં માનતો એના માટે હોય. પણ જે આવું કહેતો હોય કે હું તો ચિદાનંદ જ છું, મુક્ત જ છું, તો એને માટે તો મોક્ષ જીવનનું ધ્યેય રહેતું નથી. એટલે કારણ કે ખાસ નહીં તો એ મુશ્કેલી કરે એવું છે. સ્વામીજી બરાબર છે, ધર્મ અર્થ કામ જીવનના ધ્યેય નથી, બરાબર, પણ મોક્ષ તો જીવનનું ધ્યેય છે. આ મોક્ષ જીવનનું ધ્યેય કોને માટે છે? જે હજુ આવું કહી શકતો નથી કે હું ચિદાનંદ છું. પણ તો અહીં તો કહે છે ચિદાનંદ રૂપ શિવ અહમ. હું આવો છું વર્તમાન, મતલબ કે હું મુક્ત જ છું. અને મારે તો પછી એવા સંજોગોની અંદર મારે મોક્ષ નામનો પણ પુરુષાર્થ રહેતો નથી, એ કહે છે. અને હવે અહીંયા કહે છે આગળ, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. આ પુણ્ય પાપ વગેરે પણ હું નથી. ન પુણ્યમ ન પાપમ. આ કેવી રીતે પુણ્ય વગેરે કેવી રીતે ઉત્પન્ન થાય? ખાસ કરીને વેદના કર્મ વિભાગ જે છે, કર્મ વિભાગની અંદર જે કર્મો કહેવામાં આવે છે જેને વિધિ કહી શકાય, અને કેટલીક વસ્તુઓનો નિષેધ કરવામાં આવ્યો છે. એ વિધિ નિષેધ છે એનું પાલન કરો તો પુણ્ય. દાખલા તરીકે શાસ્ત્રએ કહ્યું કે આજ્યેન આ સર્ગકામ આજ્યેન જુહુયાત.
આવું પ્રકારનું વાક્ય છે વેદની અંદર. જેને સ્વર્ગની ઈચ્છા છે એણે વાસ્તવની અંદર આ જ્યોતિષોમય યજ્ઞ આજ્યને એટલે આજ્ય એટલે આ ઘી વગેરેથી હોમ કરીને એણે આ સ્વર્ગની ઈચ્છા રાખનારે આ હોમ કરવો જોઈએ. તો હવે સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે આ કર્મ કરીએ એના દ્વારા પુણ્ય વગેરે પ્રાપ્ત થાય, જેને અદૃષ્ટ કહેવામાં આવે છે. એ પુણ્ય પેલા કર્તાને આ દેહના પતન પછી, પ્રારબ્ધ પૂરું થયા પછી એ પુણ્ય આપણને સ્વર્ગ સાથે, સ્વર્ગરૂપી ફળ સાથે જોડી આપે. એટલે વિધિ એટલે આ વાક્ય આ પ્રકારનું, જે આ પ્રકારે તું કર તો પુણ્ય ઉત્પન્ન થાય. કેટલાક વાક્ય એવા છે કે જે નિષેધ બતાવે છે, અને એ નિષેધ વાક્યો જે છે, નિષેધ મતલબ કે એ પ્રકારે ન કરવું જોઈએ. અને એમાં કહ્યું કે દાખલા તરીકે સુરામ ન પીબેત, દારૂ ન પીવો જોઈએ. અને એટલે એનો અર્થ એવો થયો, જો દારૂ ન પીએ તો પુણ્ય ઉત્પન્ન થાય એવું ના હોય, પરંતુ પાપમાંથી બચી. સમજ્યા? જે નિષેધ છે એનું પાલન કરવાથી પાપમાંથી બચી, અને જે વિધિ જે છે, જે કહ્યું છે એ કરવાથી પુણ્ય ઉત્પન્ન થાય. બે વસ્તુ છે. અને નિષેધ જે કરવામાં આવે છે એ વસ્તુ કરો તો પાપ ઉત્પન્ન થાય. હા, એટલે એ વાસ્તવની અંદર આ પુણ્ય અને પાપ છે. વૈદિક કર્મો જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરીને એ કર્મોનું અનુષ્ઠાન કરવાથી પુણ્ય અને પાપ ઉત્પન્ન થાય. પણ કોને માટે? જે પોતાને કર્તા માને છે એના માટે. અહંકાર જે છે, અહંકારનો મેં તમને અર્થ કર્યો કે આપણું અંતઃકરણ જે ચેતનવંતું બન્યું એમાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય. અને એ અહમવૃત્તિ કે સબ્જેક્ટ વાસ્તવમાં જેટલી પણ ક્રિયાઓ મનની, ઇન્દ્રિયોની, પ્રાણની છે એ બધાને પોતાની ક્રિયાઓ કે અહમ 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 કરે. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં એ અહંકાર જે છે, એટલે કર્મેન્દ્રિયો દ્વારા જે ક્રિયાઓ થાય, પાદેન્દ્રિય દ્વારા, હસ્તેન્દ્રિય દ્વારા, ત્યારે એ અહમ પછી એ ક્રિયાઓનો પોતાને શું કે કર્મેન્દ્રિયો દ્વારા થયેલી ક્રિયાઓનો પોતાને કરતા કે આ કરતા છે. એ અહંકાર તો વાસ્તવમાં શું છે? આ તો આત્માનું અંતઃકરણ સાથેનું તાદાત્મ્ય છે, અજ્ઞાનમાંથી જન્મેલું. એના કારણે જ અહંકાર જન્મે છે. અને એ દ્રષ્ટિએ અહંકાર તો અજ્ઞાનની ઉપજ છે. હું અહંકાર છું એ વસ્તુ વાસ્તવની અંદર સત્ય નથી, માટે હું કરતા છું એ વસ્તુ સત્ય નથી. હું તો અકર્તા આત્મા છું. મારી સન્નિધિની અંદર કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ બધા જે છે વાસ્તવની અંદર પોતપોતાનું કાર્ય કરે છે ચેતનવંતા બનીને. ખરેખર હું કંઈ કાર્ય કરતો નથી. આ રીતે હું અકર્તા છું જાણું તો પછી હવે મારા શરીર, મન, બુદ્ધિ વગેરે દ્વારા થતી ક્રિયાઓ કર્મ ન કહેવાય. એ ક્રિયાઓને કેવળ ચેષ્ટા કહેવામાં આવે છે. ચેષ્ટા એટલે જ્ઞાનીઓ જે પણ કર્મ કરતા હોય એ ચેષ્ટા છે. ચેષ્ટા છે એટલે વાસ્તવમાં ચેષ્ટા હોય જે હોય એ આ રીતે પુણ્યપાપ ઉત્પન્ન ન કરી શકે. ગઈકાલે આ ભાઈનો, અરવિંદભાઈનો પ્રશ્ન હતો, એમાં આ પણ મારે કહેવું હતું જ કે આ જ્ઞાનીઓને પ્રારબ્ધ હોય છે કે અથવા જ્ઞાનીઓએ જે કંઈક કર્મ થઈ ગયું તો પાપ કર્મ થઈ ગયું તો એ ખરેખર પાપ ઉત્પન્ન કરે કે ન કરે? ન કરે. કેવળ ચેષ્ટા. જેવી રીતે કર્તૃત્વ વગેરે પ્રાણીઓમાં નથી હોતું, તો એમના દ્વારા થતા કર્મો જે છે એને પુણ્યકર્મ કે પાપ કર્મ આપણે નથી કહેતા. જે મેં ગઈકાલે તમને ઉદાહરણ આપ્યું હતું કે 2 દિવસ પહેલાં, કે ગાય આટલું દૂધ આપી રહી હોય, આટલું બધું, અને તો પછી એ પુણ્યકર્મ કરી રહી છે આપણે જેમ નથી કહેતા, કારણ કે એ તો ચેષ્ટા છે, પ્રોગ્રામિંગ છે. એવી રીતે આ જ્ઞાની જે છે એ વાસ્તવની અંદર એના અહંકાર થકી જે કંઈ કર્મો થવાના હોય થાય છે, પણ પરંતુ પોતાનું એની અંદર કર્તૃત્વ હોતું નથી. માટે જ્ઞાની દ્વારા જે કંઈ ચેષ્ટાઓ થઈ રહી છે એને આપણે કર્મ ન કહી શકીએ. અને માટે એ જ્ઞાની જે ચિદાનંદ રૂપ છે એ આવું કહે છે, ન પુણ્યમ ન પાપમ. આ પુણ્ય કે પાપ વગેરે એ મારામાં રહેલા નથી. હું તો ચિદાનંદ રૂપ છું. શિવોહમ શિવોહમ. ન સુખ ન સૌખ્યમ ન દુઃખમ વગેરે જે છે એ વસ્તુની ચર્ચા આપણે બપોરે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.